આપણી કોરિયન નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે અને પાસે છે યુપી પણ જે આ છે ને આની એક સ્મેલ અલગ આવે છે આ જે તેલ છે ને કોરિયન તેલ છે અને આ મસાલો તીખી નેક્સ્ટ લેવલ ટેસ્ટ થોડોક અલગ છે ફાઇનલી મિત્રો રાત થઈ ગઈ છે ને સાંજે આપણે પ્રોબ્લેમ આવી ગઈ પૂરા નાખી લેવું બીજું ગાયું જઈ ગયો મસ્ત મજાની હા હું મૂંઝવણમાં પડ્યો અરે ભાઈ આ જો ને ખાતામાં યાર પૈસા મૂકે નાખી દીધા વળી પાછા એની નાખ્યા આવડતું નથી કા અરે ભૂલથી વયા ગયા યાર હવે લા કેટલા આવે તો ક્યાં 6000 છે 6000 રૂપિયા 6000 રૂપિયા બાકી જો આપણે એક્સપેરિમેન્ટ કરીએ ને બસ જો આ દિવાલ છે ને આ દિવાલ પછી આપણો એક્સપેરિમેન્ટનો જે ગ્રાઉન્ડ છે ને ગ્રાઉન્ડ આવી જાય આપણે અહીંયા મોસ્ટ ઓફ એક્સપેરિમેન્ટ આપણે અહીંયા જ કરીએ છીએ છેલ્લું મકાન આમ છેવાડાનું મકાન કહીએ આપણો ભાઈબંધનું મકાન આપણે બહુ રહીમાં નાના હતા ને તે નાનપણમાં આપણે બહુ રહીમાં અને આ પૂરો જો કઈક ટેન્શનમાં પડ્યો છે પાછો જો હા આપણું જાણીતું જ છે એ તો ઓલો ગાડી વાળો નતો આવ્યો નાખવાના હતા બીજાને નાખી દીધા હતા બીજાને પૂછે સારું આવું તો હાલે રાખે બીજું તો શું હોય જાણીતો હા ભાઈ છે ને અત્યારે જો રમતા રમતા દૂધ પીવે કાંઈ નહીં છે અહીંયા હક છે જરે ટાંગોડીને એ પ્રિયાંશ એ ટીક આમ કરી દે આમ બધાને કહી દે લાઈક કરવાનું મુઠ્ઠી વારે જામ અંગૂઠો બાઈને નીની કેને આવે આમ સીધો હા બસ આમ બીજા બસ પગ તો માથે રાખવો પડે કઈ દૂધ પીવે ભાઈ વાયડો થઈ ગયો છોકરો વાયડો ફાઇનલી મિત્રો જો એક વસ્તુ બતાવું તમને આ છે કોરિયન નૂડલ થોડા તીખા ફૂલ સ્પાઇસી નૂડલ્સ આવે આ નૂડલ્સ આપણે બનાવીને ચેલેન્જ વિડીયો શૂટ કરીએ છીએ આખો ચેલેન્જ વિડીયો જો તમારે જોવો ને તો આપણી મેઇન ચેનલ દેશી એક્સપેરિમેન્ટમાં વયા જાજો અહીંયાનું આખું મેકિંગ પ્રોસેસથી માંડીના ચેલેન્જ વિડીયો હું તમને બતાવીશ અને આ નૂડલ્સ છે ને મિત્રો જો આને એકવાર સ્પાઇસીનેસ ચેક કરી લેજો ચીલી મીટર છે ને જો 5 ઉપર છે ફૂલ આપણે નોર્મલી કેટલું ખાતા હોય 2 કે 3 પણ આ એનાથી 2 ગુણા વધારે એટલે 5 ગુણા છે ને ફૂલ સ્પાઇસી છે કોરિયન નૂડલ્સ છે ટ્રાય કરીએ અને આ પેકેટ મને પડ્યું હોય ને તો અંદાજિત જો બતાવું પ્રાઇસ ક્યાં આવે 60 રૂપિયાનું એક જ પેકેટ આપણે મેગી લઈએ મિનિમમ 10 રૂપિયાનું આવે પણ આ એક જ એવડું પેકેટ મને 60 રૂપિયામાં પડ્યું છે એકવાર ટ્રાય કરજો મજા આવશે ખાવાની હું પેલી ફેરી ટ્રાય કરું એકવાર પછી તમને કહી પણ એકવાર ટ્રાય કરજો તીખું ખાતા હોય ને એ લોકો મારી જેમ તીખું ન ખાતા હોય એ લોકો ટ્રાય ન કરતા પહેલાં આ તો હું ચેલેન્જ લઉં છું એટલે ટ્રાય કરું
ફાઇનલી યાર મિત્રો જો આપણે કોરિયન નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે હવે પાસે છે યુપી. હવે આ છે ને હું આએ ક્યારેક જ ખાઉં, બને ત્યાં હું મેગી જ ખાઉં, પણ જે આ છે ને આની એક સ્મેલ અલગ આવે છે. સ્મેલ કંઈક અજીબ જાતની આવે છે કારણ કે એમાં કોરિયન ઓઇલ છે. આ જે તેલ છે ને કોરિયન તેલ છે અને આ મસાલો છે. આ એક છે કે વેજ જ છે એ ઉપાધિ નથી, તીખી નેક્સ્ટ લેવલ ગજબ યાર તીખી ના પડી હવે મેં જરીક જ ખાધી હતી પણ સ્પાઇસીનેસ હા ટેસ્ટ થોડોક અલગ છે. કોરિયાવાળાને કેમ ભાવતી છે આપણું કામ નથી ભાવ. હરો હલો મળીએ કાલે નવા બ્લોગમાં. બધા જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. જોઈએ ખૂટશે તો ખૂટાડશું, નકર પછી જે કરીએ બાકી. હરો હલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.